નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જોશીપુરામાં આવેલ પાણીના સંપની મહાનગરપાલિકાએ સફાઈ કરતા લાખો લીટર કદડો અને માછલીઓ નીકળી। સ્થાનિકો અત્યાર સુધી આવું પાણી પીતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। રાજકોટ અગ્નિકાંડ પછીના પોણા 2 મહિનાથી બંધ પડેલી ભવનાથની વિવિધ રાઇડ્સ ફરી શરૂ કરવા ધંધાર્થીઓની માંગ। ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરના નિવાસસ્થાને લોકોના ટોળા થયા એકઠા। જૂનાગઢના નાથ ભૂતનાથનો પાટોત્સવ લઘુરુદ્ર યજ્ઞ અને સંત ભોજન સાથે શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો। અને 4.5% લેખે 1 મહિનાનું વ્યાજ ન ભરતા વેપારીની દુકાનનો સામાન ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપનાર 2 શખ્સો પોલીસ કસ્ટડીમાં। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।